સો હેલો ગાઈઝ, આજે તમારા માટે 64 વારનું 3 BHKનું મકાન લઈને આવી ગયો છું. બરોબર, તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. સો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એલિવેશન રહેવાનું છે અને સારા એવા લોકેશનની અંદર આજે આપણે આ મકાન લઈને આવી ગયા છે. બરોબર, સો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો હવે હું તમને મકાનની વિઝિટ કરાવી દઉં છું. 64 વારનું મકાન છે. બરોબર, 11.5 બાય 47 ફ્રન્ટ રહેવાનો છે અને ફ્રન્ટ બી તમે જોઈ શકો છો. આ આગળનું મેન ફળિયું રહેવાનું છે. આટલી સ્પેસ તમને ફળિયાની અંદર મળી જશે, જ્યાં તમને વોશ બેસિન એરિયા અને વોશ એરિયા બી મળી જવાનો છે. બરોબર, અને ખૂબ જ સરસ એવું એલિવેશન સાથેનું મકાન રહેવાનું છે. બરોબર, હવે મિત્રો આ રહેવાનો છે એમનો લિવિંગ એરિયા. સો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવું અરેન્જમેન્ટ લિવિંગ રૂમનું કરેલું જોવા મળી જવાનું છે. બરોબર, અહીંયા તમને એક ટીવી યુનિટ જોવા મળી જશે. ઉપર ખૂબ જ સરસ એવું પીઓપી વર્ક કરેલું જોવા મળી જશે. બરોબર, અને એઝ ઇટ ઇઝ આ મકાન રહેવાનું છે અને ન્યૂ કન્સ્ટ્રક્શન રહેવાનું છે. બરોબર, અને નીચેની સાઈડ બી તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવું ટાઇલ્સ લગાવેલી જોવા મળી જવાની છે. સો મિત્રો, તમને લિવિંગ રૂમની અંદર આટલી સ્પેસ જોવા મળી જશે. અહીંયા સીડી છે, ત્યાંથી તમે ફર્સ્ટ ફ્લોર પર જઈ શકો છો. બરોબર, આ સાઈડ તમે સોફાનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો. સામે તમે જોઈ શકો છો કે તમને વિન્ડો મળી જશે, જ્યાંથી હવાનું વેન્ટિલેશન બી થઈ શકે છે. બરોબર, અને આગળ અહીંયા તમે જોઈ શકો છો અહીંયા કિચનનું સેટઅપ જોવા મળી જશે અને તેમની આગળ ફર્સ્ટ બેડરૂમ રહેવાનું છે. અહીંયા એલ શેપમાં પ્લેટફોર્મ જોવા મળી જશે કિચનમાં અને લેડીઝને મનગમતું કિચન રહેવાનું છે. બરોબર, અને કિચનમાં બી પ્રોપર સ્પેસ જોવા મળી જવાની છે, જે તમે વિડીયોની અંદર ક્લિયર જોઈ શકો છો. અહીંયા સીડીની છે બી તમે જોઈ શકો છો. ફ્રીજ પણ રાખી શકો છો અને સ્ટોરેજ સ્પેસ પણ જોવા મળી જવાની છે. લિવિંગ રૂમથી આગળ કિચન હતું અને કિચનથી આગળ ફર્સ્ટ બેડરૂમ રહેવાનું છે. આ તમે જોઈ શકો છો ફર્સ્ટ બેડરૂમ, અટેચ વોશરૂમ અને વોશ એરિયા સાથેનો ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો આ રહેવાનું છે વોશરૂમ અને વોશરૂમની અંદર પણ તમને સ્પેસ જોવા મળી જવાની છે અને ટાઇલ્સનું વર્ક પણ તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ એવું ટાઇલ્સ જોવા મળી જશે. અટેચ વોશ એરિયા જોવા મળી જશે. બરોબર, સો મિત્રો આ તો ફર્સ્ટ બેડરૂમ અને આમાં તમે સ્પેસ પણ જોઈ શકો છો. ઉપર તમને પીઓપી વર્ક કરેલું જોવા મળી જવાનું છે અને પીઓપીમાં પણ ખૂબ જ યુનિક એવી ડિઝાઇન જોવા મળી જવાની છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. સામે વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે, જ્યાં તમે ફર્નિચર પણ કરાવી શકો છો. સો મિત્રો આ તો ફર્સ્ટ બેડરૂમ. આટલી સ્પેસ તમને ફર્સ્ટ બેડરૂમની અંદર જોવા મળી જશે. ગ્રાઉન્ડ ફ્લોરમાં લિવિંગ રૂમ, કિચન અને ફર્સ્ટ બેડરૂમ. હવે આપણે જઈશું ફર્સ્ટ ફ્લોર પર, જ્યાં તમે જોઈ શકો છો સીડીમાં પણ તમને લાઇટ જોવા મળી જશે. ગ્રિલિંગનું કામ ખૂબ જ મજબૂત એવું જોવા મળી જવાનું છે અને ફર્સ્ટ ફ્લોર પર સેકન્ડ એન્ડ થર્ડ બેડરૂમ જોવા મળી જવાના છે. બરોબર, સો તમે જોઈ શકો છો સામસામે તમને બંને બેડરૂમ જોવા મળી જવાના છે. અહીંયાથી ટેરેસ રહેવાનું છે. ટેરેસની વિઝિટ પણ હું તમને હમણાં કરાવી દઈશ. બરોબર, સો તમે અહીંયા જોઈ શકો છો મિત્રો આ સેકન્ડ માસ્ટર બેડરૂમ રહેવાનો છે, અટેચ બાલ્કની અને વોશરૂમ સાથેનો. બરોબર, સો તમે આમાં પ્રોપર સ્પેસ સેકન્ડ બેડરૂમની અંદર પણ જોવા મળી જવાની છે. અહીંયા તમે જોઈ શકો છો વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. ઉપર પીઓપી વર્ક કરેલું જોવા મળી જશે અને તેમાં પણ તમને લાઇટ જોવા મળી જવાની છે. એઝ ઇટ ઇઝ મકાન સેલ કરવાના છે. બરોબર, અને નીચે બી ખૂબ જ સરસ એવી ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે. અટેચ બાલ્કની અને બાલ્કની વ્યૂ પણ તમે જોઈ શકો છો. કંઈક આ ટાઈપનો તમને બાલ્કની વ્યૂ જોવા મળી જવાનો છે. સિટિંગ બાલ્કની રહેવાની છે અને તેમની બાજુમાં તમે જોઈ શકો છો અટેચ વોશરૂમ રહેવાનું છે અને વોશરૂમની અંદર પણ ટાઇલ્સ જોઈ શકો છો. ડાર્ક અને લાઇટ ટોનમાં તમને ટાઇલ્સ પણ જોવા મળી જશે અને વોશરૂમની અંદર પણ સ્પેસ જોવા મળી જવાની છે. હવે તમે એકવાર સેકન્ડ બેડરૂમનો પ્રોપર વ્યૂ જોઈ લો, ત્યારબાદ હું તમને થર્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું. તો મિત્રો કંઈક આ ટાઈપનું સેકન્ડ બેડરૂમ છે. બરોબર, ત્યાંથી આગળ જશું ને એટલે સામે આ થર્ડ બેડરૂમ રહેવાનો છે. તે પણ માસ્ટર બેડરૂમ રહેશે. તેમાં પણ તમને અટેચ બાલ્કની મળી જશે અને વોશરૂમ પણ મળી જવાનું છે. બરોબર, સોરી, આમાં તમને બાલ્કની નહીં મળે. આ ઉપર તમે જોઈ શકો છો પીઓપી વર્ક કરેલું જોવા મળી જશે અને તેમાં પણ લાઇટ પીઓપી વર્કમાં બી જોવા મળી જવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો કે વિન્ડો જેવું જોવા મળી જશે, ત્યાંથી તમને વેન્ટિલેશન બી થઈ શકે છે અને તેમની બાજુમાં વોશરૂમ રહેવાનું છે. વોશરૂમ પણ હું તમને હમણાં બતાવી દઉં છું. તો મિત્રો આ રહેવાનું છે વોશરૂમ અને વોશરૂમમાં પણ તમને છેક ઉપર સુધી ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે. બધા જ વોશરૂમની અંદર તમને છેક ઉપર સુધી ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે
સામે તમે જોઈ શકો છો મિત્રો, માર્બલથી તમને વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. એમાં તમારે ઓનલી ફર્નિચર કરવાનું રહે. હવે તમે આનો એકવાર પ્રોપર વ્યૂ જોઈ લો થર્ડ બેડરૂમનો, ત્યારબાદ હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું, બરોબર. તો મિત્રો કંઈક આ ટાઈપનો થર્ડ બેડરૂમ રહેવાનું છે. આટલી સ્પેસ તમને થર્ડ બેડરૂમની અંદર જોવા મળી જવાની છે, પ્રોપર સ્પેસ મળી જવાની છે, બરોબર. હવે મિત્રો આપણે જઈએ છીએ ટેરેસ પર અને ટેરેસની વિઝિટ કરાવી દઉં. ત્યારબાદ હું તમને મકાનની બધી જ ડિટેલ આપી દઉં છું. અને જે સીડીની ટાઇલ્સ છે તેમાં પણ તમને ખૂબ જ સરસ એવી યુનિક ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે. સામસામે બંને સાઈડ ટેરેસ રહેવાનું છે, બરોબર. આ પાછળનું ટેરેસ છે, એમાં પણ તમે જોઈ શકો છો સાઈના મોઝેક કરેલું જોવા મળી જશે. ઉપર તમે જોઈ શકો છો, બરોબર. આ બેકનું ટેરેસ છે. હવે હું તમને આગળનું ટેરેસ પણ બતાવી દઉં છું હમણાં. અહીંયા તમે જોઈ શકો છો આ આખી લાઇનમાં તમને મકાનની ગેટ પેકની સોસાયટી આ મળી જવાની છે, બરોબર. આગળનું ટેરેસ રહેવાનું છે, તે પણ તમે જોઈ શકો છો. કંઈક આ ટાઈપનો વ્યૂ તમને આગળની ટેરેસ પરથી મળી જવાનું છે, બરોબર. 66 વારનું 3 BHKનું મકાન છે, જેમાં તમને 11.5 બાય 47નો ફ્રન્ટ મળી જવાનું છે. બાકી તમે એલિવેશન અને બેડરૂમનો વ્યૂ જોઈ જ લીધો છે વિડીયોની અંદર. હવે હું તમને લોકેશન જણાવી દઉં છું. તો સાધુ વાસવાણી કુંજ રોડ, વૃંદાવન સ્ટ્રીટ નંબર 2, રેલનગર, રાજકોટમાં આ મકાન આવેલા છે, બરોબર. અને મિત્રો ઓનરના કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર શો થતા હશે, ત્યાંથી તમે વધુ ડિટેલ પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.